ગીર સોમનાથ જિલ્લાના સોડવ અને બરડા બંધારો વિદેશી પક્ષીઓનું આશિયાનું બન્યા છે। દર વર્ષે જેમ આ વર્ષે પણ હજારોની સંખ્યામાં વિદેશી પક્ષીઓ શિયાળો ગાળવા ગીર સોમનાથ જિલ્લાના દરિયાઈ કાંઠે આવી પહોંચ્યા હતા। જિલ્લામાં હજારોની સંખ્યામાં વિદેશી પક્ષીઓનું આગમન થતાં પક્ષી પ્રેમીઓમાં આનંદ છવાયો છે। ખાસ કરીને કોડીનાર અને દીવના સોડવ બંધારો પક્ષીઓના કલબલાટથી ગુંજી ઉઠ્યો છે। હજારોની સંખ્યામાં સોડવ બંધારા પર વિદેશી પક્ષીઓ આવી પહોંચ્યા છે। અંદાજે 60 થી 65 પ્રજાતિના પક્ષીઓ આવી પહોંચતા ગીર સોમનાથના પક્ષી પ્રેમીઓ રોમાંચિત થઈ ઉઠ્યા છે। સાયબરિયા અને મધ્ય યુરોપના મંગોલિયા સહિતના દેશોમાંથી અહીં 4 માસ સુધી વેકેશન ગાળવા આવે છે। દર વર્ષે વિદેશથી આવતા યાયાવર પક્ષીઓની અંદાજે 60 થી 65 પ્રજાતિ વેકેશન ગાળવા માટે આવે છે, જેમાં પેલિગન, ફ્લેમિંગો, કુંજ, કોમન, ક્રૂ અને સોલ્વર સહિતની અલગ અલગ પ્રજાતિના પક્ષીઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। વિદેશથી આવનારી કુંજ ગુજરાતમાં થતી મગફળીના પાક લણવા સમયે આવે છે, તેમજ પેલિગન અને ફ્લેમિંગો છીછરા તળાવ કે કિનારા પર રહેણાંક કરી નાની નાની માછલીઓનો શિકાર કરી આનંદ લૂંટે છે। હજારોની સંખ્યામાં ગીર સોમનાથ જિલ્લામાં વિદેશી પક્ષીઓ આવે છે। પક્ષી પ્રેમીઓની માંગ છે કે લોકો દૂર દૂરથી અહીં દર્શન માટે આવે છે, ત્યારે આ વિસ્તારમાં પક્ષી અભયારણ્ય પણ બને તો એક પર્યટન સ્થળ વધુ વિકસિત થશે। આમ જોવા જઈએ તો ગીર સોમનાથ જિલ્લાના મોટા ભાગે તળાવ અને દરિયાઈ કિનારે વિદેશી પક્ષીઓ મોટી સંખ્યામાં આવે છે। આવા મુખ્ય વિસ્તારને સરકાર વિકસિત કરે તેવી પક્ષી પ્રેમીઓમાં માંગ ઉઠી છે। શિયાળાની ઋતુમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વિદેશી પક્ષીઓએ આપણા વિસ્તારની અંદર આગમન કર્યું છે। તેમાં ખાસ કરીને બરડા, આપણો વેલણ, સોડમ બંધારા અને પસનાવડા બારા આ બધા વિસ્તારોની અંદર અને નાનાવાડા વેટલેન્ડની અંદર ખાસ કરીને વિદેશી પક્ષીઓએ આગમન કર્યું છે। દર વર્ષે અમે ઘણા વર્ષોથી આજ 15-20 વર્ષથી જ્યારે આ પક્ષી ગણતરી પણ દર વર્ષે આયોજિત વન વિભાગના માધ્યમથી સાથે રહીને કરીએ છીએ અને આ વિદેશી પક્ષીઓ દર વર્ષે શિયાળાની ઋતુમાં એની તિથિ પ્રમાણે જે પક્ષી ગયા વર્ષે જોવા મળ્યું એ જ જગ્યા ઉપર અને એ જ સ્થળ ઉપર અમને આ દર વર્ષે પક્ષીઓ જોવા મળે છે। આ વખતે ફ્લેમિંગો છે, કૂટ્સ છે, પછી સ્પૂનબિલ છે, સ્ટીલ્ટ છે અને આવા પોચાર્ડ, કૂટ એવા અલગ અલગ પ્રકારના પેલિકન ને બધા પક્ષીઓ છે એનું આગમન થઈ ચૂક્યું છે। હજુ આ વર્ષે વરસાદ વધારે હોવાના કારણે પાણી વધારે છે તો વેટલેન્ડોની અંદર અત્યારે એ બધા પક્ષીઓ આવી ગયા છે। આપણા વિસ્તારની અંદર ખાસ કરીને યુરોપ, સાયબેરિયા બાજુથી જ્યારે એ વિસ્તારની અંદર ઠંડુનું પ્રમાણને કારણે બરફ વેટલેન્ડોની અંદર જામી જાય છે અને એ લોકો ખોરાક નથી લઈ શકતા, ત્યારે એ હજારો માઇલોનું સ્થળાંતર કરી અને ઉડી અને આપણા વિસ્તાર સુધી પહોંચે છે અને એ ખાસ કરીને અહીંયા ઘણા પક્ષીઓ છે એ પ્રજનન પ્રક્રિયા પણ કરે છે। ઘણા છે એ પોતે બચ્ચાનો ઉછેર કરી અને માળાઓ બાંધે છે અને શિયાળાની ઋતુ પૂરી કરી અને અમુક પક્ષીઓ છે એ પાછા પરત પોતાના દેશ ફરી જાય છે। ખાસ કરીને એમને અહીંયા પૂરતો ખોરાક મળી રહે છે અને જે પ્રકારની જે એને લીલ અને જે પ્રકારના શંખ અને જે પ્રકારના માછલીઓ જે તળાવોની અંદર જે ફ્રેશ વોટરમાં જોવા મળતી હોય એ બધી અહીંયા પૂરતા પ્રમાણમાં એને મળી રહેવાના કારણે એવું અહીંયા આવતા હોય છે। અને દર વર્ષે જ્યારે અમે પક્ષી ગણતરી કરીએ છીએ વન વિભાગ સાથે રહીને ત્યારે 74 જેટલી પ્રજાતિના વિદેશી પક્ષીઓ દર વર્ષે આપણા વિસ્તારની અંદર જોવા મળે છે। ખાસ કરીને જ્યારે શિયાળાની શરૂઆત થતી હોય ત્યારે હજારોની સંખ્યામાં પક્ષીઓ સાયબરિયાથી માઇગ્રેશન કરી અને ખાસ કરીને ગુજરાતના આપણા ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર જેવા વિસ્તાર છે જ્યાં ઘણી બધી વેટલાઇનો છે, જેવી કે સોડમ બંધારા છે, નાનાવાડા છે, પાંચપીપળા છે, બરડા બંધારા છે। આ બંધારાઓની અંદર જે વેટલાઇનથી પાણીથી ભરચક છે આ વિસ્તારમાં પક્ષીઓ ખૂબ મોટા પ્રમાણમાં આવે છે। ગયા વર્ષ કરતાં આ વર્ષે ખૂબ મોટા પ્રમાણમાં વરસાદ વરસ્યો। મને લાગે છે કે અત્યારથી જ પક્ષીઓનું આગમન શરૂ થયું છે અને આ વર્ષે સૌથી વધારે પક્ષીઓ આ વિસ્તારમાં આવે એવું અમારું અનુમાન છે। ગયા વખતે અમારે જ્યારે પક્ષીઓની ગણતરી કરી ત્યારે 65 જેટલા પ્રકારના પક્ષીઓ આપણા વિસ્તારમાં જોવા મળ્યા છે અને અત્યારે ક્રેન, પેલિકન આ બધાનું આગમન થઈ રહ્યું છે અને જે ખાસ કરીને જ્યારે પેલિકન આ બધા વિસ્તારમાં ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે।
ખાસ કરીને જો નાનાવાડા જે પક્ષી અભયારણ્ય જાહેર કરવાના હતા એના માટે બધી જ ગવર્મેન્ટે તૈયારી કરી હતી, વોચ ટાવર ને બધું બનાવેલું, રોડ રસ્તા પણ બનાવેલા, પણ અત્યારે બધું જર્જરિત હાલતમાં છે. મને લાગે છે કે નજીકમાં જે છે અહીંથી 60 કિલોમીટર દૂર ગીર છે, તો ગીરમાં અસંખ્ય ટુરિસ્ટો જે પક્ષીઓ જોવા આવે, નજીકમાં સોમનાથ છે તો ત્યાં પણ ભગવાન સોમનાથના દર્શન કરવા આવતા હોય. જો આ વિસ્તારને ખરેખર ડેવલપ કરવામાં આવે, પક્ષી અભયારણ્ય જાહેર કરવામાં આવે તો મને લાગે છે કે આ વિસ્તાર છે જે ટુરિસ્ટોથી ખૂબ ઉભરક અને પક્ષીઓ અને જોઈ શકશે, માણી શકશે, અને સાથે સાથે આ વિસ્તારના લોકોને પણ સ્થાનિક રોજગારી ઊભી થશે. એટલે જો ખરેખર સરકાર આના માટે ખૂબ વિચારણા કરે અને મને લાગે છે કે વિસ્તાર ખૂબ સારો ડેવલપ થઈ શકે એવો છે. ઓકે, આ વિસ્તારમાં દર વર્ષે ગયા વખતે અમે જ્યારે પક્ષીની ગણતરી કરી ત્યારે 65 પ્રકારના પક્ષીઓ આવેલા, પણ મને લાગે છે કે અત્યાર સુધીમાં 30 થી 35 પ્રકારના પક્ષીઓ અત્યારે જોવા મળી રહ્યા છે. અને હજી પણ ખૂબ મોટી માત્રામાં અલગ અલગ જેમ કારણ કે અત્યારે પાણીનું પ્રમાણ વધારે છે, એટલે જે પાણીમાં તરતા પક્ષીઓ જોવા, પણ જ્યારે પાણી સીસરું થઈ જાય ત્યારે ફ્લેમિંગો અને એની માત્રા પણ મોટા પ્રમાણમાં વધી જાય છે. મને લાગે છે કે ખરેખર આ વર્ષે ગયા વર્ષ કરતાં આ વખતે પક્ષીઓની સંખ્યા વધે એવું અમારું અનુમાન છે. અને જ્યારે અમે પક્ષીની ગણતરી કરશું ત્યારે એનો ચોક્કસ આંકડો બહાર આવી શકશે. ખાસ કરીને ઘણા બધા પક્ષીવિંદો પણ કહે છે કે ખરેખર જો ગીરમાં આપણું સિંહ પણ ન હોત તો મને તો ગીરની અંદર 700થી પણ વધારે જાતના પક્ષીઓ જોવા મળે છે. તો ગીર છે એ પક્ષીઓથી પણ પ્રખ્યાત હતું. તો જે પક્ષીઓ છે, જ્યારે યાયાવર પક્ષીઓ એટલે કે માઇગ્રેશન કરીને આ પક્ષીઓ આવે છે, એ પણ આપણા વિસ્તારમાં મોટા પ્રમાણમાં વર્ષોથી આવે છે અને દર વર્ષે આપણે તેના નજારા જોઈએ છે. તો ખરેખર મને લાગે છે કે જેવી આ વેટલેન્ડને જો તો નળ સરોવરમાં જેટલા પક્ષીઓ છે એના કરતાં પણ વધારે પક્ષીઓ આપણા વિસ્તારમાં જોવા મળે છે. દીપક જોશી સાથે સીન 24 ન્યૂઝ, ગીર સોમનાથ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.